સાથ આપે છે. માનનીય હરેશભાઈ મહેતા સાહેબને હું વિનંતી કરીશ. વિદ્યાગુરુ ફાઉન્ડેશનના તેઓ આપણા મલકમાં અધ્યક્ષ છે. તેઓ આપણી આજની આ સભાના માનવંત અતિથિ છે. તેમને વિનંતી કરીશ કે અત્રે પધારે અને આપણી આજની આ સભાને સંબોધન કરે. માનનીય શ્રી હરેશભાઈ મહેતા સાહેબ. નમસ્કાર. પૂજ્ય ભક્તિરામ બાપુ, બાપુ ગોવિંદભાઈ ધોળકિયા, વડીલો અને મિત્રો, મુક્તાનંદ બાપુને મળીને જેટલો આનંદ અને તૃપ્તિ થાય એ તો અમે કર્યો છે. પણ ઘણા બધા વક્તાઓ છે, બહુ જ્ઞાનની વાતો આપણે સાંભળવાની છે. પૂજ્ય ગોવિંદભાઈ અને મુક્તાનંદ બાપુને સાંભળવા બહુ જરૂરી છે. એટલે મારી વાત ફક્ત મને 10 મિનિટ આપવામાં આવી છે, પણ 5 જ મિનિટમાં પૂરી કરીશ. અને જે મેઇન 2-3 મુદ્દાઓ મારે કહેવા છે એ બાબતની હું વાત કરીશ. સૌથી પહેલાં તો ગોવિંદભાઈને ત્યાં જે કહેવામાં આવ્યું કે એમના ટેબલ પર જ્યારે એમની પહેલી વખત ઓફિસમાં ગયો તો એક જે નાનકડું એવું બોર્ડ મારેલું હતું, એ બોર્ડના શબ્દો એટલા બધા પાવરફુલ હતા કે જે મેં પોતે મારી જીવનમાં ઉતાર્યા અને આપણે બધાએ ઉતારવા જોઈએ કે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. હું કશું જ નથી પણ હું કંઈ પણ કરી શકું છું એવો એક આત્મવિશ્વાસ આપણે ગોવિંદભાઈ પાસેથી શીખ્યા. અને એ હું તો શીખ્યો જ છું અને એમને એમના જીવનમાં ઉતાર્યો છે. એક નાનકડા એવા ગામડાથી આવેલા સામાન્ય 6 ચોપડી ભણેલા વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે અને કેટલી સરળતાવાળા આ વ્યક્તિ છે એ આપણે એમની પાસેથી શીખવાનું છે. એ ઉપરાંત બીજી એક નાનકડી વાત મારે એમને માટે તો પુસ્તકમાં બધું લખ્યું જ છે, ઘણા બધા લોકો બોલવાના છે એટલે મારે એમના વિશે બહુ જ બોલવું એ યોગ્ય ના કહેવાય. પરંતુ મને અહીંયા જે માટે બોલાવવામાં આવ્યો છે એ વિદ્યાગુરુ ફાઉન્ડેશન માટે મારે 2 મિનિટ વાત કરવી છે. કે લગભગ આજથી 10 વર્ષ, આ 10મું વર્ષ છે અમારું. 10મું વર્ષ હોસ્પિટલને ચાલે છે અને દિવસના 1500 લોકોની ઓપીડી છે અને અબજો કરોડો રૂપિયાનો ખર્ચો છે, પરંતુ એ બહુ સરળતાથી પાર પડે છે. કે કેન્સર સહિતના ઓપરેશનો ફ્રી કરવામાં આવે છે. એવી જ બીજી એક હોસ્પિટલ રાજુલામાં અમરીશભાઈના નેતૃત્વ હેઠળ તૈયાર થઈ રહી છે, જે કોરોનાને લીધે થોડી સ્લો થઈ, પણ હવે લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં એને લોકાર્પણ કરીશું. 65,000 ફૂટનું એ બિલ્ડિંગ છે. એ બિલ્ડિંગના અમે બિલ્ડિંગનો આઈડિયા આપવા માટે પ્રવીણભાઈ લહેરી સાહેબ, અમરીશભાઈ, આપણે માયાભાઈ અને હું જ્યારે ગોવિંદભાઈની ઓફિસમાં ગયા તો 1 જ મિનિટનો વિચાર કર્યા વગર એમને સૌથી મોટી રકમનું દાન, જે હું રકમ બોલીશ તો એમને સારું નહીં લાગે, એ ગોવિંદભાઈ તરફથી મળ્યું અને બહુ ટૂંક સમયમાં એ હોસ્પિટલ અમે ચાલુ કરી શકવાના છીએ એનો અમને આનંદ છે. અમરીશભાઈ અહીંયા બેઠા છીએ. એમનું કામ હોસ્પિટલ ઊભું કરવાનું છે, અમારું કામ ચલાવવાનું છે. અમે બહુ સારી રીતે હોસ્પિટલ ચલાવીશું એ પણ એમની ખાતરી અમે ગોવિંદ કાકાને અહીંયા આપીએ છીએ. બીજું, હવે આજે પુસ્તકની વાત કરીએ તો પુસ્તક બહુ અદ્ભુત બન્યું હશે. મેં વાંચ્યું નથી, હવે વાંચીશ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન સમાજમાં એ છે, આર શેઠવાળા વધારે જાણે, કે પુસ્તકો લખવા, છાપવા એ એક વસ્તુ છે, પણ લોકો સુધી પહોંચાડવા અને લોકો વાંચે એ બીજો સબ્જેક્ટ છે. અમારા વિદ્યાગુરુ ફાઉન્ડેશનની એક એવી પાક છે ઓરિજિનલ, જે શિક્ષણ અને સાહિત્યની પાક છે. આરોગ્ય અમારી ત્રીજી પાક છે. એક શિક્ષણ અને સાહિત્યમાં એક બજેટ હોય છે, એ અમે લોકોના ફંડમાંથી નથી, લોકોએ જે મેડિકલનું દાન આપ્યું છે એમાંથી નથી વાપરતા, એ અમારા ટ્રસ્ટીઓ દ્વારા ઊભા કરેલું ફંડ હોય છે, એ અમે દર વર્ષે વાપરીએ છીએ. શિક્ષણ અને સાહિત્યના એવોર્ડ પૂજ્ય મોરારી બાપુના હસ્તે આપીએ છીએ. તો અહીં આ પુસ્તકનો સારામાં સારો ઉપયોગ થાય એના માટે એક સ્કીમ અહીંયા હું લઈને આવ્યો છું. આશા છે ગોવિંદભાઈ એ સ્વીકારશે અને અમે બધા એની પાછળ લાગી જઈશું. અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના તાલુકે લગભગ 100 શાળામાં એ પુસ્તક અમે અમારા પર્સનલ ફંડમાંથી ખરીદીને આપવામાં આવીશું. અને ફક્ત પુસ્તક આપવાથી જવાબદારી પૂરી નથી થતી, ધૂળ ખાય પુસ્તક. કારણ કે વાંચવાનો શોખ ધીરે ધીરે ઓછો થતો જાય છે, એ આપણા સમાજ માટે ચિંતાનો વિષય છે. પરંતુ આપણે એક એવી નિબંધ સ્પર્ધા કરીશું કે એ નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને કહીશું, ચાહે કોલેજના વિદ્યાર્થી હોય ચાહે સ્કૂલના વિદ્યાર્થી હોય,
કે એમને કહીશું કે તમે આમાંથી શું શીખ્યા એવો એક નિબંધ લખો, અને નિબંધ માટે એક કમિટી નક્કી કરીશું, જેમાં અમારા પૂજ્ય બોરીસાગર સાહેબ હશે, છેલભાઈ વ્યાસ હશે અને પ્રણવ પંડ્યા, એની કમિટી બનાવવામાં આવશે અને 3 પારિતોષિક એવરી વર્ષ આપવામાં આવશે. એની શરૂઆત અમે જાન્યુઆરીના અમારા પર્વમાં કરીશું પૂજ્ય મોરારી બાપુના હાથે, અને ગોવિંદભાઈ ધોળકીના હાથે અમે 31,000, 21,000 અને 11,000ના 3 પ્રાઇઝ આપીશું, જેથી વિદ્યાર્થીઓ એ પુસ્તક આખું વાંચે, એના ઉપરથી એવો શું શીખ્યા એ લખે. આવો એક વિચાર ઘણા દિવસથી જ્યારથી આમંત્રણ મળ્યું ત્યારથી હતો અને આજે પાક્કો થયો. ગોવિંદ કાકાને હું વિનંતી કરીશ કે આ વિચારને એક્સેપ્ટ કરે, અને જ્યારે આ પારિતોષિક આપવાનું હોય ત્યારે એમની હાજરી હોય એ વધારે યોગ્ય ગણાશે. અમે વિનમ્રપણે એમને આમંત્રણ આપીશું અને લોકોને વાંચતા કરીએ. અને આટલું સરસ પુસ્તક બન્યું હોય, આટલી જીવની બની હોય તો એ લોકો સુધી પહોંચે એ વધારે અગત્યનું છે. હવે આજે અમે ઉપર બેઠા હતા ત્યારે ગોવિંદ કાકાએ અજ્ઞાનતાની વાત કરી કે ક્યાંયથી કોઈની પાસેથી બી કંઈ બી લેવું હોય તો આપણે અજ્ઞાન બનવું પડે. હવે કવિ શૈલેન્દ્રએ એક કડી લખી છે જે આજના પ્રસંગે ગોવિંદભાઈ માટે બહુ જ લાગુ પડે છે, કે જે લોકો બહુ ભણેલા હોય, બહુ જાણતા હોય, બહુ શિક્ષિત હોય, એ લોકો જ સમાજ નથી ચલાવી શકતા. સમાજ ચલાવવા માટે થોડું હૃદય હોવું જોઈએ. તો શૈલેન્દ્રજીએ એક વસ્તુ લખી છે, એ હું જરા ગાઈને સંભળાવવાની ઈચ્છા થાય છે. કુછ લોગ જો જ્યાદા જાનતે હૈ इंसान को कम पहचानते हैं, कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं. मिलजुल के रहो और प्यार करो, बस चीज यही एक रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. धन्यवाद.